ગુજરાતમાં આંગણવાડી ભરતી 2025 9,000થી પણ વધુ જગ્યાઓ માટે થઈ રહી છે આ ભરતી. જાણો સંપૂર્ણ માહિતી. નમસ્કાર મિત્રો, ફરી એકવાર નવા અને ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાતની બહેનો માટે ખુશ ખબર છે. રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીમાં 9,000થી પણ વધુ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જો તમે પણ સરકારી નોકરીની શોધમાં હોવ તો આ વિડીયો તમારા માટે ખૂબ જ કામનો છે. તો ચાલો આજે આપણે આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું, જેમ કે કોણ અરજી કરી શકશે, કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે, લાયકાત અને ઉંમર મર્યાદા શું છે, પગાર ધોરણ અને પસંદગી પ્રક્રિયા કેવી રહેશે. તો ચાલો આ બધી જ માહિતી વિગતવાર જાણીએ. આ વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં. સૌથી પહેલાં છે કુલ જગ્યાઓ અને અરજી કરવાની તારીખ. મિત્રો, સરકારની જાહેરાત મુજબ કુલ 9,934 જગ્યાઓ પર આંગણવાડીમાં ભરતી કરવામાં આવશે, જેમાં બે પ્રકારની જગ્યાઓ રહેશે: આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર. જેમાં આંગણવાડી કાર્યકર માટે 4,259 જેટલી જગ્યાઓ રહેશે, જ્યારે આંગણવાડી તેડાગરની જગ્યાઓ માટે 5,657 જગ્યાઓ રહેશે. મિત્રો, આ ભરતી માટે અરજી કરવાની જે છેલ્લી તારીખ છે એ છે 30 ઓગસ્ટ 2025. જ્યાં મિત્રો, આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ 2025 છે. આ ભરતીની અંદર સૌથી વધુ જગ્યાઓ છે એ કચ્છ જિલ્લામાં રહેશે, જેમાં 619 જગ્યાઓ રહેશે, જ્યારે સૌથી ઓછી જગ્યાઓ ગાંધીનગર શહેરમાં છે 33. જ્યાં મિત્રો ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ ભરતી કરવામાં આવનાર છે. મિત્રો, આ વિડીયોમાં આપણે બધા જ જિલ્લાનું લિસ્ટ જોઈ શકીએ તેમ નથી, એટલા માટે તમારા જિલ્લામાં કેટલી ભરતી થવાની છે આંગણવાડીમાં તે જોવા માટેનું લિસ્ટ આપણે છે ને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, ત્યાંથી તમે તમારા જિલ્લાની ભરતી જોઈ શકશો. ત્યારબાદ મિત્રો, હવે આગળ જોઈએ કે શૈક્ષણિક લાયકાત શું રહેશે. જેમાં આંગણવાડી કાર્યકર એટલે કે મિની કાર્યકર માટે ધોરણ 12 પાસ જ રહેશે, જ્યારે આંગણવાડી તેડાગરની જગ્યા માટે ધોરણ 12 પાસ મહિલાઓ અરજી કરી શકશે. જ્યારે વધુ લાયકાત ધરાવતી મહિલાઓ જેમ કે ગ્રેજ્યુએટ મહિલાઓ પણ આમાં અરજી કરી શકશે. મેરિટ અને લાયકાત તેમજ ગુણના આધારે તેમનું જે પસંદગી છે તે રહેશે. ત્યારબાદ આગળ રહેશે ઉંમર મર્યાદા શું છે. જે મિત્રો, આંગણવાડી કાર્યકરની વાત કરીએ તો અરજીની જે છેલ્લી તારીખ છે ત્યાંથી લઈને 18 વર્ષ તેમજ 33 વર્ષની વચ્ચેની મહિલાઓ આંગણવાડી કાર્યકર માટે અરજી કરી શકશે, જ્યારે આંગણવાડી તેડાગર માટે 18થી લઈ 43 વર્ષની વચ્ચેની મહિલાઓ અરજી કરી શકશે. ત્યારબાદ હવે મુખ્ય મુદ્દાની વાત કરીએ કે કયા પદ પર કેટલો પગાર મળશે. જે મિત્રો, આંગણવાડી કાર્યકર માટે ₹10,000 પ્રતિ માસ, મિની આંગણવાડી કાર્યકર માટે ₹10,000 પ્રતિ માસ, તેમજ આંગણવાડી તેડાગરની જગ્યા માટે તમને ₹5,500 દર મહિને મળશે. જે મિત્રો, ત્યારબાદ હવે વાત કરી કે અરજી કઈ રીતે કરવી અને ક્યાં કરવી. જે મિત્રો, આ અરજી છે એ તમારે ઓનલાઈન કરવાની રહેશે. તમારે ભરતીની સત્તાવાર વેબસાઇટ gujarat.gov.in પર જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે. જ્યાં મિત્રો, અરજી કરવાની જે છેલ્લી તારીખ છે એ છે 30 ઓગસ્ટ રાત્રે 12 વાગ્યા સુધી છે. તમારા જિલ્લામાં કેટલી જગ્યા છે તે જોવા માટેની લિસ્ટ આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જાય. તો મિત્રો, આ હતી ગુજરાત આંગણવાડી ભરતી 2025 વિશેની સંપૂર્ણ માહિતી. જો તમારા પરિવારમાં અથવા આસપાસ કોઈ એવી શિક્ષિત મહિલા હોય જેને નોકરીની જરૂર હોય તો તેમની સાથે આ વિડીયો જરૂર શેર કરજો. આગામી વિડીયોમાં આપણે આ ભરતી માટે ફોર્મ કેવી રીતે ભરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોઈશું. તે વિડીયો માટે રાહ જોતા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આ મહત્વપૂર્ણ અપડેટ તમારાથી છૂટી ન જાય. મળીશું આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.